श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे ब्रता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने झजा करे जय श्री कृष्ण, जय श्री कृष्ण। वल्लभनी बधायो जे આપણું સર્વસ્વ, આપણી જિંદગીનું સત્વ તત્વ બબત્વ, જેણે આપણને કીધું મારા વાલા વૈષ્ણવ આ શ્રીજી બાવા છે, એટલે આપણે કહીએ છીએ આ શ્રીજી બાવા છે, આ વ્રજ છે, આ વ્રજના વન છે, આ ઉપવન છે, આ કુંજ છે, આ નિકુંજ છે, આ યમુનાજી છે, આ ગિરિરાજ બાવા છે, આ ગિરિરાજ બાવાની કંદરાઓ છે. ત્યારે આપણને ખબર પડી કે આપણે ક્યાં હતા અને ક્યાં આવ્યા છે. ભલે કરોડો વર્ષોથી વિખૂટા પડેલા આપણે ભૂતલ પર આવ્યા, પણ ભૂતલ પર વલ્લભે આપણને વન ઉપવન કુંજ નિકુંજ યમુનાજી ગિરિરાજીની અંદર જ રાખ્યા, બહાર ન જવા દીધા. એવા આપણા વલ્લભ, જેણે આપણા જેવા જીવ માટે થઈને 3 વાર ખુલ્લા ચરણે પરિક્રમા કરી. પાછા પરિક્રમા તો કરે, સ્વયં પાકી. એક દીકરો 9મા 10મામાં હતો, એ મને પૂછતો હતો, ઈલાબા વોટ્સ ધ મીનિંગ ઓફ સ્વયં પાકી? મેં કીધું જાતે બધું લઈ આવે અને જાતે બનાવી અને ઠાકોરજીને ભોગ ધરે, એને કહેવાય સ્વયં પાકી. તો ઈલાબા ક્યારે વલ્લભ રસોઈ કરે, ક્યારે પરિક્રમા કરે, ક્યારે સુબોધિનીજી લખાવે, ક્યારે બધા સાથે શાસ્ત્રાર્થ કરે, અને છતાંય પોતે પોતાનું કરે. અત્યારે આપણે બધા 24 કલાકના કામવાળા મહારાજ, ઘણી જગ્યાએ તો ભીતરિયા હોય. ઠાકોરજીને આપણે ખાલી લાડ લડાવીએ છીએ, બાકી બધું સેવા તો બીજા બધા લઈ જાય છે. સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં પાત્ર કરવાના હોય, આપણે અહીંયા તરફ નોકરને કહીએ કે 150 રૂપિયા વધુ લઈ લેજે, પણ તું આવી જાજે. સૌરાષ્ટ્રમાં કહેશે અમે પાત્ર કરીએ તો અમારામાં પાત્રતા આવે. જ્યાં સુધી આપણામાં આ ભાવ નથી ત્યાં સુધી મારા વાલા બધી પુષ્ટિ માર્ગની રસવાલાય આ લોકો લઈ જાય છે, જેને કિંમત ખબર નથી. ઘણાને એવું થાય, આપણા ઘરે કામ કરે એ તરત કે બીજાને. આખી સોસાયટીમાં આ લોકોના વાસણ વધુ હોય, પાત્ર વધુ હોય. કારણ આપણા ઠાકોરજીને અઠવાડિયામાં 4 દિવસ કાંઈક ઉત્સવ હોય, કોઈક વાર કાંઈક સુંદર સામગ્રી બનાવીએ, કોઈક વાર કોઈનો જન્મદિવસ હોય, પણ એક બી દિવસ ખાલી ન જાય. હવે બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા, એટલે ગળ્યું કોઈ પ્રસાદ લે નહીં. પણ અમારા ઘરમાં તો આજની તારીખમાં પણ ઠાકોરજીને ધરાવેલો ગળો પ્રસાદ બધા જ લે છે.
તો એવું માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. એક નાની વાત, વલ્લભ બંગાળના ઉપસાગરમાં પધાર્યા. હવે ત્યાં બધા માછીમારો હતા, એટલે કૃષ્ણદાસ મેઘન એમની સાથે હતા. એટલે એક કિનારા આગળ એણે જોયું કે અહીંયા કોઈ છે નહીં. એટલે વલ્લભ સ્નાન કરીને અહીંયા સંધ્યાવદન કરી લે, પછી ઘરે જઈને સ્વયં પાકી છે એટલે ત્યાં એમણે જળથી ને બધું સાફ કર્યું, ગંગા જળથી. અને વલ્લભને તોલો માછીમાર માછલી પકડતો હતો અને ઝાડ નાખેલી હતી. હવે કૃષ્ણદાસ મેઘનની દ્રષ્ટિ એના પર પડી. એને એવું થયું કે આટલા આખા કિનારામાં મેં ચોખ્ખામાં ચોખ્ખો કિનારો શોધ્યો, પરંતુ આ માછીમાર અહીંયાથી જાય તો જ મારા વલ્લભનો અહીંયા મેળ પડે. એટલે માછીમાર પાસે ગયા કૃષ્ણદાસ મેઘન, ભાઈ લે આ રૂપિયો. ત્યારે રૂપિયાની કિંમત અત્યારના હજારો રૂપિયાની હતી. લે ભાઈ આ રૂપિયો. શેનો? તું 2 કલાક ખાલી માછીમારી નહીં કરે એનો. આખો રૂપિયો? હા ભાઈ આખો. મારે કાંઈ પાછો નહીં દેવાનું? ના. પણ તું 2 કલાક અહીંથી તારી ઝાડ લઈ અને દૂર જતો રહે. આ તો કે આપણે આજે આખો દી કરીએ તો એ મેળ નથી પડતો. તો પછી આ 2 રૂપિયા આખા દિવસના આવી ગયા અને પાછો આપણે આરામ કરવાનો. એણે ઝાડ કાઢી લીધી. કૃષ્ણદાસ મેઘને વલ્લભને બોલાવ્યા. વલ્લભ પધાર્યા, ત્યાં સ્નાન કર્યું અને સંધ્યાવદન કરવા બિરાઈ ગયા. હવે માછલીઓ એક કિનારે ઘણી બધી હતી, કારણ આણે ઝાડ લઈ લીધી હતી. વલ્લભને જોયા તો કિનારો સાફ સુથરો સરસ થઈ ગયો. એક માછલી ન દેખાય. બધી માછલી ક્યાં વહી ગઈ કોઈને ખબર ન પડી. હવે વલ્લભે સ્નાન કરી સંધ્યાવદન કરી અને કૃષ્ણદાસ મેઘનને બોલાવ્યો, કૃષ્ણ હવે આપણે પ્રયાણ કરીશું? હા મારા વાલા, આજે રાજ. બોલો માછલી મારવા વાળો હતો. વલ્લભના સ્વરૂપને જોયું, તેજ જોયું, આભા, પ્રકાશ, પુંજ, કારુણ્ય, માધુર્ય. એના મનમાં ઠસી ગયો કે આ કોઈ ભગવાન છે, એટલે મને આઘું કાઢ્યો. એટલે વલ્લભ ત્યાં ઊભા થવા ગયા, ત્યાં દંડવત પ્રણામ કરીને એકદમ લાંબો થઈ ગયો. ભગવંત આપ કોણ છો એ મને નથી ખબર, પણ મારા માટે ભગવાન છો. આપ કહેશો તેમ કરીશ, પણ હવે મને શરણે લ્યો. એમ કરીને કિનારામાં જોયું, એક બી માછલી ના દેખાય. માછીમારને આશ્ચર્ય થયું કે આખા કિનારામાં અહીંનો કિનારો મારા ભાગે આવ્યો છે. આટલી સુંદર, આટલી સરસ માછલીઓ આખા આ સમુદ્ર કિનારામાં, ગંગાસાગરના કિનારામાં ક્યાંય નથી. તો બધી માછલીઓ ગઈ ક્યાં? હવે વલ્લભને શરણે લેવાનું કીધું અને આ બાજુથી ના આશ્ચર્ય. વલ્લભે જીવને ઓળખી લીધો. આજની તારીખમાં એ બાળકો અમુક જીવને એવા ઓળખી લે છે. વ્રજમાં ઓલી દીકરી આવી હતી, વાળતી હતી, એમાંથી ને
પરમ સંબંધ લીધું, ખાનપાન બંધ થઈ ગયું, પોતાના ઘરે જાય ને શેઠાણીને ઘરે કામ કરે, અને હું વૈષ્ણવ છું. એ ત્યાં મને ગોકુળ મળવા આવી હતી. એલા બા સત્સંગ સાંભળી, હવે જો મેં બ્રહ્મ સંબંધ લઈ લીધો, મારા ગળામાં 2 કંઠે છે. હું એને ભેટી પડી, બા અમે કયા છીએ ખબર તમને? હરિજન. મેં તો ઓહો, તમે હરિના જન? હરિના જન તો છે હરિ જેવા. પછી રાજી થઈ ગઈ. મેં તો હવે તો વૈષ્ણવ છું બેટા, હવે તમે કોઈ પૂછે તમે કેવા, તો તમારે તો કહેવાનું હવે વૈષ્ણવ, હવે તો હરિજન નથી. હવે અહીંયા કિનારા ઉપર એક બી માછલી દેખાય નહીં. ઓલા માછીમારે વલ્લભ આમ જરા આઘા પાછા થયા એટલે પૂછ્યું, એ ક્યાં અમારી માછલીઓ ક્યાં ગઈ બધી? એટલે કૃષ્ણદાસ મેઘન હૈસા. સાંભળ, માછલીઓને એવું અભિમાન હતું કે અમારા જેવા નેત્ર કોઈના નહીં. જેના સરસ આંખો હોય એને આપણે શું કહીએ ખબર? મીનાક્ષી. મીન એટલે માછલી, અક્ષી એટલે એના જેવું. તો કે માછલીઓને એવું અભિમાન હતું કે અમારા જેવા નેત્રો કોઈને નહીં. વલ્લભના નેત્રો જોઈ માછલીઓ શરમાઈ ગઈ કે આવા નેત્ર તો અમે કોઈ દી જોયા જ નથી. એ ભેગી શરમાઈ ગઈ, બધી અંદર છુપાઈ ગઈ. જો વલ્લભ પેલી બાજુ પધાર્યા ને, તું દ્રષ્ટિ કર, તું દ્રષ્ટિ કર, બધી માછલીઓ આવી જશે. વલ્લભ જેવું પડખું ફર્યા, બધી માછલીઓ આવી ગઈ. હવે આણે નક્કી કર્યું હતું કે હવે હું કોઈ જીવ હત્યા નહીં કરું. માછલી મારું કે કીડી મારું, સિંહ મારું કે માણસ મારું, જીવ તો બધાનો એક જ છે. હવે એણે કૃષ્ણદાસ મેઘનને વિનંતી કરી કે ના, મને શરણે લીધા વિના ના જવાય. વલ્લભ ત્યાં બિરાજતા હતા. કૃષ્ણ એને કે સ્નાન કરીને આવે. ધીરાજ, એણે વ્રત નથી કર્યું, એનું વ્રત થઈ ગયું. એ જીવ આપણો છે એટલે હવે જીવ હત્યા નહીં કરે. હવે આપણે એને કાંઈ કહેવાનું જ નથી. એ જીવ આપણો હતો, આપણો છે અને આપણો રહેશે. સાંભળ, એને કે સ્નાન કરીને આવે. ઓલો તો રાજી થઈ ગયો, સ્નાન કરી આવ્યો. વલ્લભે એને બ્રહ્મ સંબંધ આપ્યો. ઓલો રૂપિયો જે આપ્યો હતો કે તારે ઝાડ નાખવાની નહીં અને જીવને મારવાનું નહીં, એ રૂપિયો ચરણ સ્પર્શ કરી અને ભેટ મૂક્યો. કૃષ્ણદાસ મેઘની, હા, આજની મારી કમાણી છે, મેં મારું સર્વસ્વ સમર્પણ કરી દીધું. અમારે માછીમારો પાસે આજનું હોય ને પછી બીજા દિવસનું ના હોય. દાર આગળ પુત્ર આપતા વિત્ત ઈ પરાણી સરમર, આ બધું મારું આ 1 રૂપિયામાં આવી ગયું. વલ્લભે પૂછ્યું, સાંભળ, હવે તારી આજીવિકા કેવી રીતે ચાલશે? કારણ કે તારો કિનારો તો પહેલા નંબરનો ગણાતો હતો અને તું તો હાંડ હતો. આ કિનારે કોની ત્રેવડથી આવી શકે કોઈ? બોલાય શું કીધું ખબર? કિનારો મારો હતો, માછીમારીનો ધંધો કરતો હતો. આજે મારા હું જેટલું કમાવું એટલું બધાને ઈર્ષા થતી હતી. તો હવે શું કરીશ? એ કે હવે માછીમારી નહીં કરું. તો વલ્લભ કે પણ પછી તારું ખાવા પીવાનું? એ કે જેણે દાંત આપ્યા છે એ ચાવણું આપશે.
મને મારા વલ્લભ જેમ રાખશે એમ રહીશ. હવે આ લોકો આ બધી વાત કરતા હતા, ત્યાં કિનારે એક શેઠ સ્નાન કરવા આવ્યા. એના વાત સાંભળી એટલે ઓલાના માથે હાથ મૂક્યો. ત્યારે કાંક ક્યાં હતા કે ક્યાં વિઝિટિંગ હતું કે ક્યાં ફોર હતા. એ કે આ બજારમાં અહીંયા મારી દુકાન છે હીરાની, તું આવજે. આ ભગવાને તને હીરાને શોધીને મને દીધો છે. અને એનો બેડો પાર થઈ ગયો. ફક્ત વલ્લભે માછલી મારવાની ના પાડી, અનેક રૂપિયો આપ્યો, પણ વલ્લભનું સ્વરૂપ, તેજ, આભા, પ્રકાશ એવી હતી કે આનું જીવન સુધરી ગયું. ત્યાર પછી કોઈ દિવસ માછલી કિનારા ઉપર મારી નથી. અને એક બે જણે કીધું કે અમે આ કિનારો કાયમ ખાલી રહેશે. આ કિનારો વલ્લભનો છે. કેવા નાશો એ અત્યારે વલ્લભની વધાઈઓ એટલે ગાઈએ તો ખરા, પણ વલ્લભના સિદ્ધાંતો જો જીવનમાં ઉતારીએ એટલા સરળ સિદ્ધાંતો છે કે આપણે કંઈ કરવું જ નથી પડતું. વલ્લભનું કયું નથી કરવું, વલ્લભને માનવા છે. એકવાર વલ્લભનું કયું કરતા થઈ ગયા ને, વલ્લભે આટલા ગ્રંથ લખ્યા, ક્યાંય એક વાક્ય લખ્યું નથી હું કહું એમ કરું, એથી મેં મતે, આ મારી મતે છે, મારું કેવું આ છે, તમે કરો કે ન કરો એની સામે મને મતલબ નથી. પણ કેવા સરળ સિદ્ધાંત. બ્રહ્મ શબ્દ લઈ ઠાકોરજી પધરાવો, આપણે પહેલો જ પગલું ખોટું ભરીએ છીએ. બ્રહ્મ સંબંધ લીધું, ઠાકોરજી પધરાવાના બદલે ઈલાબેન મારે બ્રહ્મ સંબંધ લેવું છે, પણ ઠાકોરજી પધરાવાનું કહેતો એટલે નથી લેતી. તો તમે પરણો છો તો સાસરે તો જવું પડે ને મારવાલા. હવે સાસરે ન જવું હોય તો બ્રહ્મ સંબંધ લેવાની જરૂર છે. તો મારે કહેવાનો આશય એ છે કે આપણે પરણી જઈએ. વલ્લભને ખબર છે આ ઈલાબેન જેવા દાંડ સાસરે નહીં જાય. એ કે કાંઈ વાંધો નહીં, મારા ઠાકોરજી તો વ્રજ સમિત સાસરે આવી શકશે ને. તો એ લોકોનો નાથ આટલા 3x3 ખાનામાં મોકલી દીધો. કાનમાં કહ્યું, પ્રભુ મારા વૈષ્ણવના દોષ સામું જોશો નહીં, એ રાખે એમ રહેજો. એ અરોગ આવે એટલું અરોગજો, એ જ્યારે પોઢાડે ત્યારે પોઢજો. એના દોષ ક્યારેય મને કહેશો નહીં. આવા વલ્લભ, વલ્લભની તો કરોડો જન્મ જાય ને તોય ગુણાનુવાદ ના થઈ શકે. પણ આ 15 દિવસ રોજ ગુણાનુવાદ કરીએ તો વલ્લભ સૌથી વધુ પ્રસન્ન થાય. એનાથી આગળ વલ્લભનું સ્વરૂપ, રૂપ, નામ, એના પ્રસંગો એવા છે. એમાં એકવાર તન્મય થઈ જઈએ, બીજું કાંઈ કરવાની જરૂર નથી. એક મિનિટ, મારા જેવા તુચ્છ વૈષ્ણવ કેવા નહીં, લાયક નહીં. જોબ કરતા હતા ત્યારે આઈ એમ સમથિંગ. બ્રહ્મ સંબંધ તો નાના હતા ત્યાં લીધું હતું, પણ ઠાકોરજી ઘરમાં ન પધાર્યા ને ત્યાં સુધી ફલિત નહોતું થયું.
ઠાકોરજી ઘરમાં પધારે, તમે કોઈના ઘરમાં જાઓ કે કોઈ તમારા ઘરે આવે, કાયમ સાથે રહેવાનો સહેવાસ થાય તો ધીમે ધીમે તમે એમના બની જાઓ ને એ તમારા બની જાય. ઠાકોરજી પધાર્યા ત્યારે ઠાકોરજી ઘરમાં દીકરો 10મા અને 12મામાં, હું ટાઈમમાં થાવ, 2 મહિનામાં એની લીલા જુઓ તમે. જોબ છોડાવી દીધી ગવર્મેન્ટની, સેન્ટ્રલ ગવર્મેન્ટની. બધાય મને ગાંડી કહેતા હતા એ ખોટા આવેશમાં આવીને છોડી દે છે, અને એ પાછી 15 વર્ષ વહેલી. હવે ટાઈમમાં થાય ત્યારે કરે કોર. છોકરાઓ ભણે 2 બોર્ડમાં, પણ મારા માટે ઓલું ધોળ છે ને એકદમ અનુકૂળ છે. વલ્લભ મારા કાંઠ કઈ કઈ ગયા, હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, બ્રહ્મ સંબંધના દાન મુજને દઈ ગયા, બ્રહ્મ સંબંધના દાન મુજને દઈ ગયા. અષ્ટાક્ષરનો મંત્ર મુજને દઈ ગયા, અષ્ટાક્ષરનો મંત્ર મુજને દઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. નાવ મારી આજ ચડે ચકડોળ, નાવ મારી આજ ચડે ચકડોળમાં, હાથ ચાલે કિનારે મને લઈ ગયા, હાથ ચાલે કિનારે મને લઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. સત્સંગ રૂપી ચાવી મુજને દઈ ગયા, સત્સંગ રૂપી ચાવી મુજને દઈ ગયા. તાળાને કુંજ ધામના ખોલી ગયા, તાળાને કુંજ ધામના ખોલી ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. વલ્લભને ચરણે સખીઓ વિનંતી કરે, વલ્લભને ચરણે સખીઓ વિનંતી કરે. તાળાને કુંજ ધામના ખોલી ગયા, તાળાને કુંજ ધામના ખોલી ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ. એમ મારા જીવનમાં તો એ જ બન્યું છે કે વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. હું ક્યાં હતી
અને ક્યાં મને લઈ ગયા. મને એ ખબર નહોતી પડતી કે પુષ્ટ કરાવીને એક દિવસ સેવા વિના ન રખાશે. હવે ઠાકોરજી ઘરમાં પધાર્યા અને જે એણે સમજણ પાડી, આજે ભલે બધું શીખવાડ્યું, પરંતુ મારી લાયકાત વિના ઘણું બધું આપી દીધું. આજે નિધિ ખજાનો આપણને લાગી પડે ને, લાગી જાય ને કોઈનું, તો બધા હંતાડીને મૂકી દે કે કોઈને ખબર ન પડે. તો મને આ એવો ખજાનો લાગી ગયો કે આવો ખજાનો કોઈને સ્વપ્ને ખ્યાલ ન હોય એવી નિધિ મારા ઉપર પધરાવી દીધી. હવે મને કોઈની ચિંતા નથી, હવે મને કોઈનો ડર નથી, હવે મને કોઈની બીક નથી. બસ મને એટલી ખબર છે કે જેણે મારો હાથ પકડ્યો છે એ હાથ પકડીને જ મને લઈ જશે. એટલે હવે મારે મારી ચિંતા કરવાની જરૂર નથી. હજી હું મારી ચિંતા કરું છું એનો મતલબ એમ છે કે હજી હું મારું આ બધી અહંતા મમતા મારામાંથી જાય નહીં ત્યાં સુધી પુષ્ટિ માર્ગ ફલિત થાય નહીં. હવે ધીમે ધીમે એટલી ખબર પડવા માંડી, પ્રભુ ક્યારેય તમારા અહિતનું ન કરે, હિતનું જ કરે. ઠાકોરજી ઘરમાં બિરાજે. હમણાં એક વૈષ્ણવ નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, તમે હતા. હવે જે સીધી એને સખડીની આજ્ઞા આપી દીધી. 2-4 દિવસ આમ મને રોજ ફોન કરે, એલા દીદી તમે કાંઈક કરો, આ બધું માથી ન થાય. હું બીએડનું કરું છું, નાની આમ એટલે એવું બોલે, હું બીએડનું કરું છું એલા દીદી. મેં તો વલ્લભ કરશે, તારા માથે પધરાવ્યા છે તો તારી લાયકાત હશે ને, તારામાં કાંઈક હશે ને, તો પાછી રાજી થઈ જાય. પછી અઠવાડિયા પછી એને એટલે બીએડમાં રજા એટલે અહીંયા આવી. મેં કીધું ન થતું હોય તો મારા ઘરે પધર. હે શું મારા ઘરે પધરાવી જાય? મેં કીધું કેમ કડાણી બટા, ઠાકોરજી કોઈને ઘરે પધરાવાય, આપણો વર કોઈને દેવાય? મેં કીધું હવે બસ, હવે મારે આજ સાંભળવું હતું. પછી મેં કીધું તારે આ બધું પહોંચ્યું એ કે હું એટલે મને આમ નામ ન દેતા, પણ ગયે રવિવારે એવું થયું કે મારા મિસ્ટરને અમારા ગામડેથી 4-5 વૈષ્ણવ ખરીદી કરવા આવ્યા હતા. અમે પટેલ રહ્યા, ખેડૂ રહ્યા, એટલે અમે એકબીજાના ઘરે કામ હોય તો જાય. હવે ફોન મોબાઈલ હતા તો એ કરતા ભૂલી ગયા. એટલે ઓલા લોકોને કીધું કે તમે અત્યારે પાછા ઘરે જાશો, પાછા આવશો તો 2 કલાક અહીં તો બધું દૂર હોય, તો તમને ખોટું ન લાગે તો તમારો સામાન મારી ફેક્ટરીમાં મૂકી દો ને તમે ખરીદી કરી લ્યો. પછી બપોરે હું જમવા જાઉં એટલે તમને લેતો જાઉં. ઓલા લોકો કે હા કાંઈ વાંધો નહીં. હવે અહીંયા તો આણે સમાધાન કેવી રીતે કર્યું હોય? 2 જણ. અને ખબર નહીં તે દિવસે થોડોક લોટ વધુ બંધાઈ ગયો હતો. હવે 1:30-2 થાય એટલે નવાર જમવા આવે. હવે 2 વાગે આવ્યા. એટલે એલાનથી અમારે મારા સસરાના વખતનો બંગલો છે મોટો. હવે એ લોકો તો ગામડે રહે છે અને મારા ઘરવાળા એક ને એક છે, એટલે એને જોબ સરસ છે. હવે મારા સસરા તો કહે છે તું તાર ખેતી કર, કાંઈ જોબ નથી કરવી. પણ મારા મિસ્ટરની ડિગ્રી એવી છે કે એને જોબ કરવી, એટલે એમની પાછળ હું અહીં આવી. હવે ગાડીમાંથી ઉતરા
1, 2, 3 ને 4 2 કપલ. મને એમ થયું કે જમવાના હશે તો એ અંદર આવ્યા. મેં તો આ લોકો અહીં પ્રસાદ લેવા કે તો જ બપોર લે. તમે મોબાઈલ છે તમારી પાસે, તમે એક રિંગ ન કરી શકો મને? રૂમમાં થોડી અકળાણ. એ કે તારે હવે જે કહેવું હોય કે. મારા મગજમાં નીકળી ગયું. એટલે ઓલા લોકોએ કીધું હવે ટેબલ ઉપર બેસેવા નહોતા, આને ટેબલ ખુરશી હતા. ઓલા ભાઈ સમજી ગયા કે આ લોકોને ટેબલ ખુરશી ઉપર ફાવશે નહીં. એ કે હાલો પાથરે લઈએ, બેસી જાય બધા. અરે ઓલી કે યાર પાથરે લઈને બેસી જાય ને, આજે 2 જણમાં તમે જુઓ તો 1 જણ ભળી શકે. એ કે અમે પટેલ છીએ એટલે તમારા વાણિયાભાઈમાં ઈલાબેન. મેં વાત તો વાંચી છે. હવે મારા મિસ્ટર પાછું હારવાર બેસી ગયા. હવે 5 થાળી પાડી દીધી. એટલે મેં એ લોકો પાણી બાણી પીતા હતા ને ત્યાં ભજીયાનો લોટ દોઈ નાખ્યો કે બીજું તો જલ્દી શું થાય. અને એમને કીધું મને કે આ થોડા ભજીયા અને આ મરચાં ઓલું કરી દો. એટલે હું અંદર મરચું મીઠું ધાણા જીરું ભરી અને ભરેલા ભજીયા કરી નાખું. ધરીને ઠાકોરજીને ધરી દીધા અને ગરમ ગરમ બધાને. એટલે હું પાછું બોયલી ખરી. એ કે ગરમ ગરમ પૂરી પહેલાં કે ભજીયા? હવે અમારે કાઠિયાવાડમાં અમને પટેલ ભાઈઓને ભજીયાનું વધુ. એટલે કે ના ભજીયા. એટલે ગરમ ભજીયા બનાવ્યા. પછી 5 મિનિટ ગેસ બંધ કર્યો અને પૂરીનો લોટ બાંધ્યો. પાલીની બેન જોઈ તો એટલે ચોબા પૂરે. હવે શાક અને દાળ, સંભારો, કાકડીનું ઓલું શું કહેવાય, કચુંબર ને કાકડીનું આ બનાવ્યું રાયતું. હવે આ તો પીરસવા માંડે આખી તપેલી લઈને. એટલે ભાઈ બાઉલમાં લ્યો આમ તેમ આપણે ભણેલા ગણ. આ તો સીધી તપેલી લઈ ગયા. સૌથી સારું ઈલાબેન શું થયું કે છીવા ઢાંકેલા એમના નહોતા. અને હું થોડી મૂંઝાઈ ગઈ. ગુસાઈજીની આણ આપી, કારણ કે બરડિયામાં મને 2-3 અનુભવ આવા હતા. તો શાકે ફરીવાર ના કર્યું, દાળ નહીં, રાયતું નહીં, બધુંય 5 જણાએ સરસ રીતે જમી લીધું. મને તો ચિંતા હતી જ નહીં મારી કે હું તો મારે આ પૂરી ન્યારે ચાય કરીને ખાઈ લઈશ. મારા મહેમાન હચવાઈ ગયા ને. અને બધાએ જેમ 2 મોઢે વખાણ કર્યા. એ કે આવું નહીં, તું તો હજી બહુ નાની છો પણ રસોઈ સરસ કરે છે. તારી રસોઈના તોલે કોઈ ના આવે. હવે એ બધાને ઘરે ઠાકોરજી નહોતા. અહીંયા હું ઠાકોરજી પધરાવીને આવી હતી. મેં મનમાં કીધું તો એ તમને શું ખબર પડે, અવનીના રસોઈ નથી આવડી. ઠાકોરજીએ બધી લાજ રાખી. પછી મારું વર તો પાછા બધાએ પ્રસાદ લઈ લીધો. એ કે હાલો તમારે જવું છે ને? એ કે હા હાલ. પછી આને પૂછ્યું કે સાંજે શું બનાવવું છે? એટલે ઓલા લોકો કે હવે આવી રસોઈ સરસ બનાવસ, તાર જે બનાવવું એ બનાવજે. હવે ઠાકોરજી ઠાડા હતા. આણે પ્રસાદ લઈ લીધો. ઓલા લોકો ગયા અને એનું વર કહીને ગયા કે મોડા 8 વાગે આવી જઈશ. 9 આવ્યા. ઠાકોરજીને સેન ભોગમાં ખાંડવી બનાવી અને વઘારેલી ખીચડી, વઘારેલું દહીં અને સંભારો અને પાપડ થયા. મારા વાલા, આજે રોજ સેન ભોગ ધરો છું, પણ કાં ઉપમા હોય, કાં પૌવા હોય, થોડું ભાવ કરીને ધરી દઉં. આજથી મને ખબર પડી કે હવે સાંજે આપને અરવવું છે. એટલે ગુરુદેવની આજ્ઞા લઈ ને એ દીકરી 8 આમની સેવા કરે છે. અવની મેં કીધું તું આવે તો 6 વાગે. તો મને કહેલા આંટી નાઈને તરત ઉથાપન ભોગ, મેવો અને 2 જણા છીએ
તો ભેળી બનાવી દઉં, ભાખરીને શાક બનાવી દઉં, થેપલા ને ચા. તો મેં ઠાકોરજીને હા થેપલા ચા તરફ આપણે કેટલી ઉતાવળ. ના આઈલા આંટી. મેં તો બેટા એ કે ઠાકોરજી માટે સરસ દૂધ અને પાપડ તો રોજ શેકી જ દઉં. એટલે હવે સાંજે ભોગ ધરીને લઉં છું, એટલે બહારનું અંબે ખાતા નથી. આ ઠાકોરજી ઘરમાં હોય ને તો આ અનુભવ બધાને થાય ને થાય. આપણે ઓલા 4 કીર્તનિયા કેવા આવ્યા હતા કે અમારે કીર્તન ગાવા તમારા ઠાકોરજી પાસે. આપણે કીધું સારું. હવે બધી થાળી પીરસાયેલી હતી ટેબલ ઉપર. તૃપ્તિ મારા સામું જુએ અને હું તૃપ્તિ સામું જોઉં. ઓલા લોકોએ હાથ મોઢું ધોઈ લીધા, પ્રસાદ લેવા બેઠા. હરામ બરોબર એક રોટલી ખૂટી હોય તો રોટલી, દાળ ભાત, શાક, સંભારો. રવિવાર હોય એટલે કાંઈક તો હોય. ખીર હતી ને, ખીર અને મેંદુવડા. એ 4 જણાએ ધરીને પ્રસાદ લીધો. પછી આપણે 6 લીધો. ખૂટો તું જરાય. આપણું જાય તો એની જાય, તમારી મારી ન જાય. આપણે કેટલા ટકા? આજે તમે સૌથી મોટા છો. હવે કોઈ મહેમાન આવ્યું અને હું કહું લાવો તો 101 રૂપિયા હાથમાં દેવા છે. હવે તમે કહો હાવ બોતડા જેવી છે, બેંકમાં લઈ આવતા ભૂલી ગયો, મારી પાસે હું આજ 50 નથી. તો તમે ન દઈ શકો તો કોની જાય? તમારી કે મારી? તમારી જાય ને. તો પ્રભુ કોરે ક્યારેય પોતાની જવા દે નહીં. આપણું બધું સાચવી લઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાંઈ વૈષ્ણવ જન કી જો પડે ભલી और देव को गाम आग लगो पामेड़ में जहान वल्लभ नाम श्री वल्लभ जहान वैष्णव जन की झोपड़ी भली और देव को गाम. ગમે એવા દેવ દેવતા હોય. આજે કોઈ આપણને એમ કહે કે આમ અમારા માતાજીનો પાટોત્સવ છે અને ઈલાબેન આપણો મનોરથ છે, તમે પ્રસાદ ન લેતા પણ એકવાર દર્શન કરવા જેવા છે. આપણે જઈએ. હું જેની હારે પરણી છું એ મારા વરને મૂકીને હું બીજે જઈ શકું જ નહીં, જવાય જ નહીં. જાઉં છું એનો મતલબ એમ કે હજી મારી દ્રઢતા નથી. વૈષ્ણવ જનકી ઝોપડી ભલી. 50-60 વર્ષ પહેલાં તો વૈષ્ણવો એક ગામથી બીજે ગામ જાય, નવી એસટી થઈ હતી. હવે ઘણીવાર એક હોય બસ, એ વહી જાય. ક્યાં જાવ તમે? અમારે એવું થતું. એ હા તો હવે 50-60 વર્ષ પહેલાં આ બધી એસટીઓ ને બધું નહોતું. હતું તો એ ગામડામાં તો દિવસમાં એકાદ વાર. હવે અમે રાજકોટથી ને અમરેલી આવીએ અને અમરેલીથી દાળમાં કેળી આવીએ. એ બપોરે એક જ બસ અને સાંજે પછી વાયા થઈને આવે ચિત્તર ને બધે. પણ મામાને ઘરે આવવાની ઉતાવળ આવી હોય. હવે એ બસનું કનેક્શન દાળમાંની બસ આવે એટલે કાકા અમને બેસાડી દે અને પછી ત્યાંથી આ કનેક્શન મળી જાય એટલે આવીએ. હવે એકવાર એવું બન્યું, એ બસ વહી ગઈ. હવે હું 10-12 વર્ષને અને શરદ મને એમ છે કે 6-7 વર્ષનો. હવે તો રોવા માંડ્યો. પછી ત્યાં બસ સ્ટેન્ડ ઉપર ચિત્તળ મામાની દુકાન હતી.
હવે જ્યારે અમે ઉતરીએ ને ત્યારે મારી બાને એમ કે, બેન અહીંયા આવો. મારી બાનો સામાન હાથમાં લઈ લઈએ અને ગરમ ગરમ ગાંઠિયા આવે. મારી બા તો ખાઈ નહીં બહારનું, એટલે અમને ભાઈ બહેનને દે. એટલે અમે ચા ને ગાંઠિયા ને ત્યાં ગામડામાં તો ટેબલ ને બધું કેવું હોય, એટલે મારી બા બહાર અમને બેસાડે બાકડા ઉપર. એ કે ભાઈ હમણાં હવે અડધો કલાકમાં પહોંચી જશું. હવે આટલી જ ઓળખાણ કે એ ગામડાની કેડી એટલે દાળમાં, ત્યાં આ ભાઈના બેનને પરણાવ્યા હતા. એટલે મારી બાએ એકવાર કીધું મારી બાને કે ક્યાં જાઉં? એ કે ભાઈ દાળમાં જાઉં. એ કે લે તો મારી બેન. અને હવે હું તો ઉતરી ગઈ, પછી આવી રીતે સરહદે રોવા માંડ્યો. હું 10, 12, 13 વર્ષની, એટલે મેં કીધું હવે શું કરવું, રાતના જાવું ક્યાં? પછી પેલા ચિત્તળ મામા ગાંઠિયા ખવડાવે ને ત્યાં ગઈ. મામા અમે બસ ચૂકી ગયા. કાંઈ વાંધો નહીં ભાણીબા, આપણા ઘરે હાલો, તમારું જ ઘર છે, જે ખાવું હોય તમારા મામીને કહેજો, તમને બનાવી દે દીકરા, હાલો હાલો હાલો. હવે વલ્લભની કેવી કૃપા કે ઓલી બસ જે નીકળી ગઈ અને પાછળ એક જાનની બસ આવી. તમે જુઓ, સાક્ષાત વલ્લભ છે. હવે જાનની બસ આવી એટલે મામાની દુકાન આમ ઓલામાં કહેવાય કે ભાઈ તમે વૈષ્ણવ હોય ને એને વધુ અનુકૂળ આવે. મામાને ત્યાં ચોખ્ખાઈ એવી હોય, પવિત્રતા એવી હોય, અને મારા મામા વૈષ્ણવ. હવે મામા ખાલી ગામના કહેવા તોય, એટલે ત્યાં એ બસ ઊભી રહી. એટલે પછી મામા કે હમણાં જીવતીબા હમણાં મૂકી જાઓ બટા તમને. તો ઓલા ઉતરા એને કે કઈ બાજુ? એ કે કેડીએ. એ કે અમારા ભાણબાને લેતા જાજો. હા શું તો એવી રાજી થઈ. અને ત્યાં કાગળ લખ્યો તો કાકાએ, મારા મામા ને મામી આવે એટલે મામી શરદને તેડી લે અને મારા મામા ઓલી બેગ હોય એ લઈ લે. હવે છેક બસો ગઈ છેક ગામમાં દાળમામાં. તો આખી બસમાં પાછા ઘડી ઘડી પૂછે, ભાણીબા તમારે કઈ ખાવું છે? ભાણીબા તમારે કેવા નાશે કે વલ્લભ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે. વૈષ્ણવ તો નસીબ હોય કરોડો જન્મના, એના પુણ્ય તપતા હોય, વલ્લભ કૃપા કરે તો વૈષ્ણવ બનાવે. બોલો વલ્લભાધીશ કી. હરિરાય વાંગ મુક્તાવલી. અત એવ મદાચારી યૈરુક્તમ સંન્યાસ નિર્ણયે બહિસ્થિત પ્રકટ સ્વાત્મે ત્યાદિના મુક્તિ લક્ષણમ. ગુજરાતી. આથી જ આપણા આચાર્ય ચરણે સંન્યાસ નિર્ણયમાં વહિચેત પ્રકટ સ્વાત્મા, જો આત્મા બહાર પ્રગટ થાય અને અગ્નિની માફક જ્યારે પ્રવેશ કરે ત્યારે સકલ બંધ નાશ પામી જાય, એ વગેરે શ્લોક કરી મુક્તિ મોક્ષનું લક્ષણ બાંધ્યું છે. આમાં મોક્ષની વાતો છે. આપણે બધા મોક્ષવાળા નથી, આપણે બધા ભક્તિવાળા છે. અમે તો રાજના ખાસા ખવાસ છીએ. અમારે મુક્તિ નથી જોઈતી. અમને તો આહિરનું ઝૂંપડું બાજુમાં હોય, ઠાકોરજી ખડખડાટ હસતા હોય, એમાં વારંવાર જન્મ આપજે. પેલાના વૈષ્ણવ તો સત્સંગ કરતા મને બરાબર યાદ છે. એ કે પ્રભુ અમારી લાયકાત કાંઈ નથી, તો વૈષ્ણવના ઘરનું કૂતરું બનાવજે, પણ અવૈષ્ણવના ઘરે અમારા લગ્ન કરીશ નહીં. કહેવાનો આશય એટલો જ છે કે વૈષ્ણવનું સ્વરૂપ જે ઓળખી જાય એ ક્યારે બીજો વિચાર કરે નહીં. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ કી. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઇત્થમ સરતા વૃષિકા વૃતુ હરે વિષ્ણુન્વતો મે નુસવમ યશો અમલમ સંકીર્ત્યમાનમ મુનિભિઃ મહાત્મભિઃ
ભક્તિ પ્રવૃત્તા રજસ્તમોપહ અર્થ આમ શરદ અને વર્ષા ઋતુમાં આ પ્રકારના આ પરમહંસો ભગવાનના અમલ યશનું જે જ્ઞાન કરતા હતા તેનું હું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતો હતો. કોણ કહે છે? નારદજી. કોને કહે છે? વ્યાસજીને. કોની વાત કરે છે? આ 4 પરમહંસો જે એ અમલ યશનું જ્ઞાન કરતા હતા એનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ. જો શ્રદ્ધાપૂર્વક તમે ગમે એટલું કરો ને, ખાલી દેખાડો કરવા, કશો જ ફેર ન પડે જીવનમાં. ઘણા લોકો કેટલું દાન કરે, પણ મારું નામ આવવું જોઈએ, મારી તકતી હોવી જોઈએ. નામ એનો નાશ છે મારા વાલા. આજે આપણું નામ લખાયું, કાલે આપણાથી આગળ બીજા આવશે, એ નામ ભૂસાઈ જશે. ઓલા એક રાજા હતા, એને એવો રિવાજ હતો કે જે ચક્રવર્તી રાજા થાય ને એના નામની તકતી એ પહાડ ઉપર લાગવાની. હવે આ ગામનો રાજા ચક્રવર્તી થયો એટલે એના દિવાનને કીધું કે હા હવે કેવું ના પડે, હું જાઉં છું. ત્યાં ગયા આ ચક્રવર્તીની આખી પ્લેટ લઈને, તો નીચે સાધુ મહારાજ તપ કરતા હતા. હવે બરાબર ટાઈમે આંખો ખોલી, આખા દિવસમાં એકવાર ખોલે અને મધુકરી કરીને પ્રસાદ લે. હવે ઓલો આમ ગોળ ગોળ હમણાં જ ચડ્યો હતો, ક્યાંય કરતા ક્યાંય એને દેખાય નહીં. હવે કરવું શું? હવે રાજાની આ ઓલી શું કહેવાય એને, હા, નેમ પ્લેટ પાછું લઈ જાય ચક્રવર્તી રાજા. રાજા તો ફાંસી ચડાવી દે. આ સંતે પૂછ્યું, કેમ ભાઈ હળીએ ચડ્યો છે? એ કે આવું છે. એ કે આ બધામાંથી એક ભૂસી રાખ અને તાર રાજાને લગાડી દે. આ પર્વત ઉપર હું કરોડો વર્ષોથી તપ કરું છું. તો લગાડે અને બીજા આવે એટલે પેલાને ભૂસી નાખે. દીવાનને જ્ઞાન લાદી ગયું કે કશોય આની અંદર પોતાનું નથી, કશોય અમર નથી. આ નેમ પ્લેટ લગાડી દાનની, કાલ સવારે બીજો કોક આવશે. એમ અત્યારે આપણે બધા રાજી થઈને આ કરીએ છીએ, પણ મારા વાલા આ નેમ પ્લેટ ક્યારે ફરી જાય ને કાંઈ ખબર પડતી નથી. હું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતો હતો, તેથી આત્માના રજોગુણ અને તમોગુણને નાશ કરનારી ભક્તિ મને પ્રાપ્ત થઈ. સુબોધિની જય. શ્રવણના પણ અનેક ભેદ હોય છે, પણ હું તો પૂર્વ જણાવ્યા મુજબ શ્રદ્ધાપૂર્વક અમલ યશુ જ્ઞાનનું શ્રવણ કરતો હતો. કોણ કહે છે? નારદજી. એ બતાવવા ઇઠ્ઠમ પદ મૂક્યું છે. શરદ અને વર્ષા ઋતુના 4-5 મહિના હોય છે. મને દેહ વગેરેના દુઃખોનું ભાન થતું નહોતું, કારણ કે સર્વ દુઃખને હરી લેનાર હરિની કથાનું શ્રવણ કરતો હતો. વિષ્ણુવતો વિશેષણે શૃણવત ઇતિ શ્રવણાનુવૃત્તિ, એટલે કે હું વિશેષ રીતે શ્રવણ કરતો હતો, વારંવાર શ્રવણ કરતો હતો. ક્યારેક જ સમય મળે ત્યારે પ્રસંગોપાત શ્રવણ કરતો હતો. એમ નહીં, જો પ્રસંગોપાત કથા સાંભળવામાં આવે તો ફળ આપતી નથી. વળી કથા યોગ્ય વક્તા પાસેથી સાંભળવી જોઈએ, ગમે એની પાસે સંભળાય નહીં. અને તે બતાવવા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. નિરંગાત્વ ફલમ ન સાધિત, કથાના અંગ વિના તે સાંભળવાથી ફળ સિદ્ધ થતું નથી. માટે શ્રી નારદજી કહે છે, મુનિભિઃ મહાત્માભિઃ સંકીર્તાત્મનમ. મહાત્મા મુનિઓ સારી રીતે કીર્તન કરતા હતા. યશનું મેં શ્રવણ કર્યું. ફળ પ્રાપ્તિમાં શ્રવણની જેમ મનન પણ જ્ઞાનનું સાધન છે. તેઓ હંમેશા કીર્તન કરતા. તે બતાવવા મહાત્મન પદ મૂક્યું છે. શ્રી મહાપ્રભુજી અહીં
ભગવદ્ ગીતાના 2 શ્લોકનું અનુસંધાન કરવાની આજ્ઞા આપે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને हमारे गुरुदेव ने दंडवत प्रणाम ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम સુરભી भी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम જમના जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम બીજ इक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम કદમ खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम અપ્સરા अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम માનસ मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम એક रुद्र कुंड पे चतुर्भुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયું હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं आकली में जासो होय निवेरो सूर का कहे त्रिविध आंधरू बिना मूल को चेरो भरोसो दृढ़ चरण દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જય કરીને જય શ્રી કૃષ્ણ.